નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા છે એમટીએસ અને હવાલદાર માટે સરસ મજાની ઓફિશિયલી નોટિફિકેશન આવેલી છે, એટલે કે નવી ભરતી આવેલી છે, જેની અંદર ફી કેટલી ભરવાની થશે, ઉંમર મર્યાદા શું રહેશે, લાયકાત છે ધોરણ 10 પાસ અને ભરતીમાં મોટો સુધારો કરવામાં આવેલો છે, જેની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ અને કેવી રીતે તમારું સિલેક્શન થશે જેવી આ ભરતીને રિલેટિવ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌપ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે મલ્ટીટાસ્કિંગ એમટીએસ માટેની પોસ્ટ છે અને બીજી પોસ્ટ છે હવાલદાર માટેની પોસ્ટ છે, જેમાં લાયકાત જોઈએ તો ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોય તેવા તમામ ઉમેદવારો છે આ પોસ્ટ માટે અરજી કરી શકશે। કુલ જગ્યા જોઈએ તો કે એમટીએસ એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે 4887 જેટલી જગ્યા છે અને હવાલદાર માટે છે 3439 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ જગ્યા છે મિત્રો 8326 જેટલી જગ્યા ઉપર આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જેમાં આપણે આગળ વાત કરીએ ઉંમર મર્યાદાની, તો કે 18 થી 27 વર્ષ સુધીના તમામ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકશે, જેમાં 1 ઓગસ્ટ 2024ની સ્થિતિએ ધ્યાને લેવામાં આવશે। પ્લસમાં ભારત સરકારના નીતિ નિયમ મુજબ જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે એ પણ મળવાપાત્ર રહેશે, જેમાં SC ST માટે 5 વર્ષની, OBC માટે 3 વર્ષની, PWD એટલે કે વિકલાંગ ઉમેદવારો માટે 10 વર્ષની અને એક સર્વિસમેન માટે 3 વર્ષની આવી રીતે વધારાની છૂટછાટ મળવાપાત્ર રહેશે। જેમાં આપણે વાત કરીએ એક્ઝામ ફી, પરીક્ષા ફી, તો કે SC હોય, ST હોય, PWD એટલે કે વિકલાંગ હોય, એક સર્વિસમેન હોય અને ફિમેલ કેન્ડિડેટ હોય એને કોઈ જાતની ફી ભરવાની નથી। માત્ર OBC, EWS અને જનરલ કેટેગરીના ઉમેદવારો હોય એને 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જે ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, ATM અથવા UPI ID થી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાના રહેશે। જેમાં આગળ વાત કરીએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણની, તો લેવલ 1 મુજબ છે મિત્રો 7મા પગાર પંચ મુજબ 19,900 થી 63,200 રૂપિયા સુધીનો તમને મહિનાનો પગાર આપવામાં આવશે અને એક્ઝામ સેન્ટર એટલે કે પરીક્ષા કેન્દ્રો ગુજરાતની અંદર કયા કયા રહેશે, તો કે અમદાવાદ છે, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ છે, સુરત છે અને વડોદરા છે। આવી રીતે કુલ 6 સેન્ટર આવશે, એમાંથી તમારે કોઈ પણ 3 સેન્ટર પસંદ કરવાના રહેશે અને જ્યારે પણ કોલ લેટર નીકળે ત્યારે એમાંથી કોઈ પણ એક સેન્ટરની અંદર તમારે પરીક્ષા આપવાની થશે। હવે આપણે આગળ વાત કરીએ સ્કીમ ઓફ એક્ઝામિનેશન એટલે કે સિલેક્શન પ્રોસેસ કઈ રીતે રહેશે। તો સૌ પ્રથમ કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ આવશે, ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ આવશે, ત્યારબાદ મેડિકલ એક્ઝામ આવશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે। તો આવી રીતે તમારું સિલેક્શન થશે। જેમાં આપણે વાત કરીએ કોમ્પ્યુટર બેઝિક એક્ઝામિનેશનમાં શું પૂછવામાં આવશે, તો કે સંખ્યાત્મક અને ગાણિતિક ક્ષમતાના 20 પ્રશ્નો આવશે અને 60 ગુણ રહેશે। ત્યારબાદ તર્ક ક્ષમતા અને સમસ્યાનું નિરાકરણ આવશે, જેના પણ 20 પ્રશ્નો અને 60 માર્ક રહેશે। ત્યારબાદ સામાન્ય જાગૃતિના 25 પ્રશ્નો અને 75 માર્ક રહેશે અને અંગ્રેજી ભાષા અને સમજણના પણ 25 પ્રશ્નો અને 75 માર્ક રહેશે। આવી રીતે કુલ 90 પ્રશ્નો આવશે અને 270 માર્ક રહેશે અને પરીક્ષાનો સમય છે મિત્રો તમને 2 કલાક આપવામાં આવશે। આ પરીક્ષા પાસ કરો એટલે એમટીએસ માટે બીજી કોઈ પરીક્ષા નહીં આવે, પણ હવાલદાર માટે ફિઝિકલ ટેસ્ટ આવશે। જેમાં શું પૂછવામાં આવશે, કેવી રીતે આવશે એની વાત કરીએ તો કે વોલ્કિંગ એટલે કે રનિંગ જોઈએ તો કે પુરુષ ઉમેદવારો માટે 1600 મીટર 15 મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે। પુરુષ ઉમેદવારોને ઊંચાઈ છે 157.5 સેન્ટીમીટર રહેશે, વજન 50 કિલો રહેશે અને છાતી જોઈએ તો કે 81 સેન્ટીમીટર હોવી જોઈએ અને 5 સેન્ટીમીટર ફૂલાવાની ક્ષમતા હોવી જોઈએ। ત્યારબાદ ફિમેલ ઉમેદવારો માટે વોલ્કિંગ એટલે કે રનિંગ જોઈએ તો કે 1 કિલોમીટર રનિંગ કરવાનું થશે, જેનો સમય 20 મિનિટ આપવામાં આવશે અને ઊંચાઈ 152 સેન્ટીમીટર મહિલા ઉમેદવારોને જોઈશે અને વજન છે 48 કિલોની જરૂર પડશે। તો આવી રીતે છે તમારે શારીરિક પરીક્ષા એટલે કે ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેશે। અને મિત્રો આ ભરતીની ફૂલ નોટિફિકેશન જેમાં પોસ્ટ મુજબ જગ્યા છે, કેટેગરી મુજબ જગ્યા છે, ભરતીના તમામ નિયમો છે, જેવી તમામ માહિતી તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો। હવે આપણે વાત કરીએ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો કે આધાર કાર્ડ છે, ધોરણ 10ની માર્કશીટ છે, ફોટોગ્રાફ જે લાઈવ ફોટો તમારે લેવાનો રહેશે, ત્યારબાદ સહીનો નમૂનો અપલોડ કરવાનો રહેશે, મોબાઈલ નંબરની જરૂર પડશે, ઈમેલ આઈડીની જરૂર પડશે, જે તમારું કાયમી અને ચાલુ રહેવાનું હોય એવો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે દાખલ કરવાનું રહેશે, જેમાં તમારે OTP પણ લેવાનો રહેશે।
અને ભવિષ્યમાં ક્યારે કોલ લેટર, પરીક્ષા યા તમામ SMS છે એ ઈમેલ અને મોબાઈલ નંબરમાં આવશે. એટલા માટે કાયમી તમારું ચાલુ રહે એવું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમારે દાખલ કરવાનો રહેશે. હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી. તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન કરવાની રહેશે, જેના ફોર્મ 27 જૂન 2024 થી ચાલુ થઈ ગયા છે. ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 રહેશે અને ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે, જે નવી વેબસાઇટ છે. હવેથી સ્ટાફ સિલેક્શન કમિશને છે મિત્રો આ નવી વેબસાઇટ જાહેર કરેલી છે, જે ssc.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. તો આવી રીતે છે મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા MTS અને હવાલદાર માટે સરસ મજાની ભરતીનું આયોજન કરવામાં આવેલું છે. જો તમે લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય તો 31 જુલાઈ 2024 સુધી અરજી કરવાની રહેશે. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.